श्रीमद जयसिंह बापा कैसेट नंबर 86 खुमापुर तारीख 27/4/1979। રોમ का વ્રત શબ્દ રોમે સર્વજ્ઞ બધા આખા વિશ્વનો ધણી છે। અત્યારે આ બધું વિશ્વ છે રોમનું છે। તમે અમે ખાલી ખાલી કરીએ છીએ। પાણીમાં માછલો ફરી જાય, ખરબડીઓ તાપ ખાય, ઉકળીને મરી જાય ને, ગંધાયું થાય ને, એમ આ બધો વિશ્વ આખું વિશ્વાકારી પરમાત્મા છે। એમાં અહંકાર ને લઈ ના આપણે જીવ થયા છીએ, પરુણા દેહના મોહિત થયા છીએ, એમાં ગંદવાલ કહી જાય છે। તો તમે ખરો અને નિર્મળ છો, નવીમાં વાત કરો અને ભગવાનનો મહિમા સમજવો હોય તો યોગદાન લાયકાત લાવો। પછી લક્ષ્મણજી એ વખત ધીમ થઈ ગયા, રોમ ઉભાર્યા, મૌન થઈને એ વખત લક્ષ્મણજી ધીમ થઈ ગયા। તો હું ભરતનારાયણમાં આવું છું। પછી એ જ ભરત બોલે છે કે હે પ્રભુ, હું આપને મૌન કરવા આવ્યો નથી આવ્યો, પણ આપની આજ્ઞા હોય। ધણી તો આપ છો, વિશ્વના ધણી, ગાદીના ધણી। અમે બધા એના હાથમાં અર્પાઈ દો તો બધાના ધણી તો તમે છો। તમારી આજ્ઞા હોય તો પાદુકાઓ મૂકી ગાદી ઉપર અને વહીવટ હું કરું, પણ પ્રણ તમારામાં કરવું। 14 વર્ષમાં એક દંડ જો જાય તો વ્રતના પ્રણ છૂટી જાય। તમે 14 વર્ષે આવો, 14 વર્ષમાં એક દંડ જાય તો વ્રતના પ્રણ છૂટી જાય। કારણ આ મીરાઈ ભજન કહ્યું છે, ગોવિંદજી પ્રણ અનારો રે અમને જુગ લાગ્યો ખારો। ગોવિંદજી પ્રણ અમારો રે અમને જુગ લાગ્યો ખારો। રાજ તો ધરપીવાનો ગળો દોષ। ગોવિંદજી પ્રણ અમારો રે અમને જુગ લાગ્યો ખારો। ખારો એટલે જેમ ભરતને પ્રણ પરમાત્મામાં પડેલા હતા, એમ મીરા દાસી દાસી કરે છે, પણ પરમાત્મામાં પ્રણ પડેલો છે। એનો પ્રણ પરમાત્મા હાથી એકાગ્ર છે। દાસી છે મીરો, પોતાનો આત્મા અર્પણ કર્યો છે। જેમ ભરતે અર્પણ કર્યો છો, ભરતના હૃદયમાં જે જ્ઞાન હતું એ જ્ઞાન આ મીરાના હૃદયમાં છે। તાણે કબીરદાસ, પ્રીતમદાસ આ બધા ભક્તોનું દાસત્વ છે, એને છે અભિમાન મટી જાય। પછી ભગવાન જોગા, ભગવાન તમારા તમે ભગવાનનું તમે વચમાં કવર કાઢી નાખો। હું પણ આનું તો આરમ પાળા નહીં, બાળા નહીં, જાહેર નહીં ખાના। આત્મા પરમાત્મા, આત્મા પરમાત્મા। પંડમાં જોવા તો એ દે, આખા વિશ્વમાં જોવા તો એ દે। નિર્વિકલ્પ જ્ઞાન, મનની ભૂમિકાથી નથી, અજ્ઞાની રહી શકતું નથી, અંતર કોઈ સજ નહીં। ભગત અને ભગવાન એ બે જુદા હોય, ભગત નથી। ભગત અને ભગવાન એ એક અંગો। ગુરુ, ભગવાન અને આત્મા આ ત્રણ જુદું હોય, જ્ઞાન નથી। ગુરુ, ભગવાન અને આત્મા આ ત્રણ જુદા હોય, જ્ઞાન નથી। કોઈ એમ કે એવું ક્યાં છૂટું તો જો આ ભક્ત રોમ ને ગુરુ માનેલા હતા તો એનો આત્મા ભગવાન અર્પણ કરી દીધેલો હતો। ભગવાન રામચંદ્ર ગુરુ અને એનો આત્મામાં અર્પાઈ ગયો હતો। કોની જગ્યા જ નથી, એકાગ્રતા હતી। આપણા બાળજી કહેતા એક જીવન જોશીનું પદ છે, ભગત બુડર નો મનેરો દોનું એકે અંગ રે। ભગત બુડર નો મનેરો દોનું એકે અંગ રે। ફલક ના જીવ પલકમાં ગુરુ, ફલક ના જીવ પલકમાં ગુરુ। ચેતન કરિયા રંગ ચેતન જાણિયા નૈનાથી નજીક સોઈ કરમાવ્યા। આ આડલા પુરુષોનું પરમાણ છે। ભક્તિ બનાવતી ભક્તિ નકલી પકડો તો ભક્તિ નથી। તમારે રખડવું પડે, તમારા આશ્રયની બીજા જો રખડીએ પાપ તો મને લાગે।
ખોટો નકલી ભક્તિમાં દોર ન કરતા. ભક્તિ એ અસલ સાધો. પરમાત્મા 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 પરમાત્માના આ બધા જીવ એના પર દાસ. ભક્તિ કરવી હોય ભગવાનના દાસ દાસ દાસ. 957 જેને ભાન છે બીજા મહાવીર અથવા તો રોમ અમે હોઈ શકીએ છીએ. આવું શ્રીમદ રાજચંદ્ર નું ગ્રંથ છે એ પ્રાણી માટેનું દાસત્વ માગે છે. તારે તમે અમે શી વાળી ના મૂળા મોય કોઈ ન હોય. બાવજી એક વાક્ય લખ્યું છે, સદગુરુ સમાયા શીશમાં નયને લગાવ્યો ને વિસરાયા વિસરે નહીં એક આત્માને દોષે. સદગુરુ સમાયા શીશમાં નયને લગાવ્યો ને વિસરાયા વિસરે નહીં એક આત્માને દોષે. ભગવાન થી જુદો રહે તો ભગત નો કહેવાય. ભગવાનને પ્રશ્ન પૂછ્યો છે કે તમારું સ્થાન છે એવું, તો ભગવાને કહી શકે ભક્તનું હૃદય મારું સ્થાન છે. તમારું દ્વાર છે એવું, તમારી જગ્યા છે એવી, તો ભક્તનું હૃદય એ મારી જગ્યા. તો શિવ ભગત આ મારા જ્યાં નકલી વાતો ભગત ન માનતા. વાતો તો હું અર્ધક કરું છું પણ જ્ઞાન બનાવતો જ નથી. જ્ઞાન તો મારા માથે આ જગતના પુરાણ પુરુષે તારી જ્ઞાનના સાગર હતા. આ બધું મહિમા ઈહનો છે. આપણે બધા ઈહને શરણે છીએ. આ ઈહની દાજમ છે. આ બધા જીવનો સોયલો ઈહનો પડેલો છે. સંસ્કાર ઈહના પડેલા છે. આ ભૂમિમાં એક પુરુષ થઈ ગયેલા છે. એ પુરુષનું પરાક્રમ છે. તમે અમે બધા થોભલા ઉભા કરવા માર્ગ છે. તો ખોટું અભિમાન દૂર કરો અને નિર્મળ થો. નિર્મળ થો. નિર્મળ થો. જો ગુરુનો મહિમા ગાતા આવે તો ગાતા ગાતા ગુરુના રૂપમાં હમાઈ જાય. મેઠાની કોકડી સમુદ્રનું માપ લેવા જાય તો ગળી જાય. તારે કહ્યું ભગવાન ખોળવા જાતા તુરે ખોવા બીજો નાથી બોલાતો. તુરે ખોવા બીજો નાથી બોલાતો. ખોળવા જાતા તુરે ખોવા બીજો નાથી બોલાતો. ખોળવા જાતા તુરે ખોવા બીજો નાથી બોલાતો. આ શિવ ફળવા જાય, આત્મા થઈને ફળવા જાય તો પરમાત્મામાં વિલીન થઈ જાય. હું પણ મટી જાય. ઉની જગ્યાએ પૂરી 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 થઈ જાય. પૂર્ણતારું થઈ જાય. ગુરુ માન્યા કરતા એ દોન કરતા હતા. દુષ્કાળ પડ્યો હતો. રાજાના વહીવટ ઉપર હતા. જો ભંડાર પર નોકરી પર હતા પણ દોન કરવાનું કોમી અનાથ મળતું. ગરીબોને અનાજ વેચવાનું તે આમ ગણતા હતા. પણ હૃદયમાં ભક્તિ હતી. બધામાં તું અને તારું તું અને તારું આ ભક્તિ હતી. અનામાં દો બાર ગણતા હતા. 1 2 3 4 5 6 7 8 નવવા નવવા 10 કરતા 11 પછી 12 કરતા પછી 13 કરતા અંતર જોન થઈ ગયું. 13 બધા 13 રોજ રોજમાં 13 થવા મળે. ઠગ લોકો હતા કે કયા ખરો રાગ આવ્યો હતું. ભગત તો ભણ ભૂલી જશે એટલે અનાજના કોઠા બધા મળ્યા પણ અડી જા ગુરુ નાનક ને. દેવતાના અડિયા અને વીજળીના કરંટના જે કરંટ લાગ્યા એમ કરંટ ની લાગી ગયો. પેલા ઠગ હતા એ 13 હાથ ઠગભગ થઈ ગયા. જો ભક્તિ નો મહિમા તારે દોન કરો તો એવું કરો કે ભગવાનના હાથો હાથ ચાલો. સર્વ ભૂત ભગવાન ને ધારો. ચેતન દેવ ને ધારો. આ ગામનું જો તમે ક્રિયા કરો તો અભિમાન કરી જાય. બીજો નથી બોલાતો. મન તરત જલાવા રે. મન તરત મન તરત કોણ રે
બીજો નથી બોલાતો એ તો માજુ કથાય બીજો નથી બોલાતો મન તું દરિયાની લહેર સમાના છે 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 લેરી સામા તો સમુદ્ર એવા બીજો નથી બોલાતો લહેર સામા તો સમુદ્ર લેવાય બીજો નથી બોલાતો જો આ દાવત તો હારું લાગે છે બાકી વાત હૃદયમાં લખી દેજો જો આ હૃદયમાં રાખશો તો સ્વભાવ કદી નહીં બગડે બધામાં અમીમય રહે સદગુણો પ્રતિજન મય આત્મામાં ગુણ તો ઘણા પડ્યા છે પણ ગુરુના શરણ વગર અહંકારને લઈને રખડ્યા છીએ એમાં ગુણો પર કતર નાખી અને દુર્ગુણો ઉપર જવા વામનથી બીજ પડે એમ રાગનો કષાયનો ઈર્ષાનો દ્વેષનો બીજ પડી જશે ઉગી જશે તો સત્સંગના યુગમાં રહો તો આ નેતામણ કાઢી નાખો અને આવામાં સદગુણ પ્રાપ્ત કરો તો આત્મા પરમાત્મા આત્મા પરમાત્મા જે ભગવાનની ભક્તિ કરો છો એ ભગવાન તમારા હૃદયમાંની જવાબ આલી તો આલું જેને હું પૂછ્યું હું જોયું સ્વામી રામકૃષ્ણ પ્રમંશી કહ્યું સ્વામી રામતીર્થ કહ્યું છે કે જેને ભોગતો છો એ હું ને કહ્યું હું એટલે શરીર ને આત્મા દેહ જ્ઞાનનો સાગર કોણ જે ભગવાનને ભોગતો છો એ હું ને કહ્યું હરિ ઓમ તત્સત હરિ ઓમ સોમબાવન તમારે એક મંત્ર બોલતા શરણ લાગે છે ક્યું ઓમ રામ ગુરુ રામ અલખ નિરંજન રામ રામ 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 આ મંત્ર છે એક તાર થઈ જાય ઓમ એટલે આત્મા દેવ અંબા વગરનો ઓમ આખા વિશ્વમાં છે ઓમ રામ ગુરુનો મહિમા બધામાં છે બધામાં ગુરુ સ્વરૂપમાં પરમાત્મા થઈ જાય ગુરુ કહેવાય ભગવાન અને ગુરુ જુદા ન હોય ઓમ રામ ગુરુ રામ અલખ નિરંજન કા આખા વિશ્વાકાર આખા વિશ્વમાં એક પરમાત્મા સિવાય કોઈ હોતું નથી એના ઉપર અજ્ઞાનનું રસેલું જે કલંક બથા હશે એનું આ જગત છે સત્તા જગતે એઠવાત અથવા સ્વપ્ન સમાન તે કહીએ જ્ઞાની દશા બાકી વાસા જ્ઞાન સત્તા જગતે એઠવાત અથવા સ્વપ્ન સમાન તે કહીએ જ્ઞાની દશા બાકી વાસા જ્ઞાન એટલો આત્મા 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 બધામાં એટલો ભગવાન પાસે આ તો સપનું છે વાત છે ગ્રંથિમાં બોલ્યા છીએ તમે ફરી તો આત્મા સ્વપ્ન સંભાળો બધામાં આત્મા ભાવ રાખો ખોટી મુહમ્મદ છે એ મેલને કાજલને ધોઈ નાખો શુદ્ધો હો બુદ્ધો હો નિરંજનો હો એવો આદિ અનાદિ મદારસા માતાએ પુત્રને બાળક અવસ્થા છે ગોળિયામાં છે એ આ બોલ કર્યો છે
નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત તું જતો જતો નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત તું જતો જતો સૂર્ય ચંદ્ર અગ્નિનો પ્રકાશ તું મળે સૂર્ય ચંદ્ર અગ્નિનો પ્રકાશ તું મળે તું દાદા રે ઈશ્વર દીપ્યું ઈશ્વરોદય તું દાદા રે ઈશ્વર દીપ્યું ઈશ્વરોદય અધર અમારા સાત તું વિકાર પણ નથી અજર અમારા સાથ તું વિકાર પણ નથી અધર અમારા સાત તું વિકાર પણ નથી અજર અમારા સાથ તું વિકાર કોઈ નથી વિકારિતા અલાવતો આજીવ થઈ રહ્યો વિકારિતા લાવતો આજીવ થઈ રહ્યો નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત તું જતો જતો નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત તું જતો જતો આ કહેવાનું હું કારણ છે કે આવા અંશો છો તમે આત્માઓ છો પરમાત્માના અંશો છો અજરમર સ્વરૂપ તમારું તમારા પાર છે પણ અહીંયા પર મકાનમાં તો છે મહેલ અજ્ઞાનનું ઓના જેવું અધર્મ એકતા નથી અને હું જાય તો એના જેવું ધર્મ એકતા નથી જેનું હું જાય તો એકલા પરમાત્મા છે જેના અંગમાં હું બગડા મારેલું હોય એ અધર્મનું ચિહ્ન આ જોવાનું આગલું પરમાણ દુર્યોધનમાં હું બગદામાં પૃથ્વી અધર્મ ધર્મ રાજામાં હું ખોલ્યું નતું જતું આ ધર્મ આ શાસ્ત્રોનો પ્રમાણ એ રાજમાં હું ખોલ્યું નતું જતું મને રામ તમે રામ ખડગ ધર્મ વાપત રામ જહાજે પૂછ રામ હે રામ આ જો ભગવાનનું સ્થળ એ અક્ષરમાં ભગવાન હતા તારા શ્રી નાટશીપુ મને બધો હું ભગવાન આ બજાવતો હતો આ એના કશીપું તારે જો તમારા હૃદય ગુહામાં આવું અમને રાખીને રહ્યો તો અનંત કાળ ભક્તિ કર્યો પણ ભગવાન મારે દ્વારનું દ્વાર ખુલ્લું નીકળ એ દ્વારમાં અને હું છુપા રોગ રહેવાના એક શેર રોગ એક તંગી દેતા તો આખા સ્વરૂપ બાળે જેનો અહંકાર હે એના ઊંડાણમાં માયા રહેવાની ક્રોધ લોભ ઈર્ષા મન બળાયા અપેક્ષા મારી કરવાની વાસના રહેવાની બીજો ભાવ કરવાની અને જેવું કરવા એ વાત ફેંકી દેવાની અને જો જેનું હું જોઉં હમન તું અને દફતર ગુણ જેનો અહંકાર જો એ જગામાં એટલું તમે રોમનું રાજાયું જે જીવતો જીવન મુક્ત એ કહેવાય કે જેનો અહંકાર મરી જાય મરે હમણાં પુરલે હું થિયરી હું ને તારે એ જગ્યામાં એ પ્રગટ થાય ભગવાન જો ભગવાનને સ્થાન આલવું હોય ભગવાનના દાસ થો ભગવાનનો બોધ હૃદયમાં લખો બધામાં આત્મા ભાવ લખો અરે ભગવાન આ કાળમાં તમને ભગવાન હોભળવા શકતા મળે ભગવાન આ સૃષ્ટિનો સર્જનાર મોટા મોટા યોગ્ય ગુફાઓમાં ઉતારી ગયા તપસ્યા કરીને મોટા ભક્તા નિવેવાળતા થાકી ગયા કે હું ક્રમથી બંધા અને હું ક્રમથી છૂટા આ તો બાળજીનો મહિમા છે હજી મને જણાય નથી પણ બાળજી કેવો જ્ઞાનીતા એનો બોલવસન છે એટલે માર્ગ સાસા મિલ ગયા છૂટ ગયા સમજે હોના સો જલ ગયા બિન કિયા નિર્દેશ માર્ગ મોકળો મળવાનું કારણ એક જ પુરાણ પુરુષ પરમાત્મા સ્વરૂપ સદગુરુ દેવ વિશ્વના ધણી જીવના શ્રી નરના નારાયણ પુરુષ પુરુષોત્તમ આ કેવળ જણાની તા એનો માર્ગ છે ન કરતા મેં હું બીજાત્મા અમે આ વાતો કરીએ એ તમે હો સિદ્ધ થઈ ગયા બિલકુલ વાત ખોટી અમારા ખોફો મારો પાપમાં પડ્યો
એ પુરુષોના વાક્યો છે. એ વાક્યો હૃદયમાં લઈ અને જીવનનું પરિવર્તન કરજો. અને કોઈની ઈચ્છા થાય તો એ પુરુષોના જે શાસ્ત્રો લખેલા છે એ વાંચી દેજો. એવા કોઈ માયા હોય એનો આશ્રય રાખી ખબર ન પડે તો સમજી લેજો. પણ હજી અમારામાં કોઈ જ્ઞાન નો આરોપ કર્યો તો ભૂલ ખાઈ જાઓ. જેમ ખેરાલુ બાપુનું પાણી પીવા લો ભૂલ છૂટું કા એ મને ચોખ્ખું કહે છે કે મને કોઈ નથી. અમારા પર ક્ષેત્ર જો બીજો કહેતો નંદાગર પણ આ હું તમારા ભરે કીધું કાળજીયા બે દશામાં નથી. આ તો એ પુરાણ પુરુષોનું યોગ છે. અંતરિક્ષ એ પુરુષ છે. આ દેવો સહાયતા કરે છે. અત્યારે ઉભા છે એની સહાય તમારામાં પર પડેલી છે. એના થોડા આપણે એના જીવ છે તો બધા બેહીને આનંદ કરો. પણ અમારા પર કોઈ આરોપ કરતા નહીં. ફક્ત આરોપ એ પુરાણ પુરુષ પરમાત્મા. અને જો એ માર્ગે જવું હોય તો એ બોધ વસન સંભાળી અને જીવનનું પરિવર્તન કરો. અજ્ઞાનનું ઉપાડીને ફેંકી દો. જેમ ખેતરમાં કોઈ ઉગાડો છોડ હોય, ગાદડીનો છોડ હોય, કોટાળો હોય, કોઈ બોરી જીવ હોય, આટો જતું હોય તો બોડીને ફેંકી દો. ધર્મો હશે એ જો તમારા હૃદયમાં આત્મા જેના પર કલંકિત આવરણ કરવાના ધોગતી લઈને જાય એવા કોઈ દુર્ગુણ હોય તો ઉપાડીને ફેંકી દો. તમે તમારા શત્રુ છો અને તમે તમારા મિત્ર છો. મોક્ષ જવું એ તમારા હાથમાં છે. નરક જવું એ તમારા હાથમાં છે. ગધામાં જાય કર્મ કરી જશે. દેવાની ઇન્દ્ર થાય કર્મ કરી જશે. જીવના શિવ થાય પુરુષાર્થ કરી જશે. જો જેવું તારું લક્ષ્ય બિંદુ એવું તારું રૂપ વાસના બિંદથી બંધાય છે. અડપટો આ ખેલ આ છે. આ પુરુષાર્થ હીન જીવ નથી પામેતા. માય પગલા થાય અને ભીમણ હું ભગત અલ્યા પણ તું ભગત તો તું જો કે આગળનું પ્રમાણ તો જો. ભક્તિ કરનારનું નિશાન તો તું જો. એનો સ્વભાવ તો તું જો. તું કાળામાં ભક્તિ કરી છે ને કાળનો માર્યો તો એની સ્થિતિ કેવી હતી? તારે ઘરોને બાળથી કાળને મારેલો, મુનાઈ બાળથી કાળને મારેલો, શ્રી રાજચંદ્ર કાળને મારેલો. બાહ્ય ગ્રહસ્થાશ્રમ અને અંતર્વાયુ સંન્યાસાશ્રમ. શુદ્ધો બુદ્ધો જેમ જનક રાજાના તો આત્મા દેવ ભગવાનમાં મન વિલીન. દેહથી દેહાતીત. દેહ છતો જેની દશા વર્તે દેહાતીત. આ જ્ઞાનીના શરણમાં ઓ વંદન હરે. જમ તરવારને મેન, જમ ઘરને ગરદણી, જમ ધનને રાત. એમ સ્પષ્ટ દેહ જળ ના આત્મા એ ચૈતન્ય અવિનાશી અનાહારી. આ વિષયનો આધાર કરે છે આત્મા નથી. આ અજ્ઞાનથી શરીર રચેલું છે. અહંકારથી વિષયોથી બધેલું છે. આ બધા શરીરના ધર્મો છે. તમારા ધર્મો તમને પણ જ નથી. તમારું હું છે એની ઓળખ શીખો. ડાયાઓ સોનાઓ ભગતો તો ભલાઓ અમારા સંગમાં રહેવું હોય. ખરેખર હું પ્રતિજ્ઞા પૂર્વક છું કે તમારા હાથ પેલા પટપટ તો આપવાનું, ન પટપટ તો ન આપવાનું. પણ આહારમાં, વિહારમાં, સંઘમાં, તમારા જીવનમાં ફારફેર થાય તો અમારા પહાડ ન આવતા. તમારા આ કોમ ન કરવું હોય, તમારા જો મોયથી ધર્મતા રાખી, દોરી રાખી, ઈર્ષ્યા ને વિહાર ને પુત્રોના જેવો સ્વભાવ રાખી, કામ કરી, આહાર વિહાર બગાડી અને નરકીદાના ધંધા કરવા હોય તો આ માર્ગ બગાડ્યો. આ માર્ગ ન પાડું અને આ માર્ગ આવવું હોય તો સાવધ થઈ જાઓ. ખંચેરી નાખો. એક દાજમ પર બગા પડવાનું આમ કર્યું આમ છે. રોસાર ના ખેડે બગા ભૂલ પડી જાય. કારણ તમારા અંતર પર તંત્ર શું છે? આમ ખંચેરી નાખો બગા. જાગૃત થઈ જાઓ તો આ બગા તો જઈ પડે. તમારો એટલો દેવ છે. દેવ તમે આત્માઓ છો. અરે તમારા ભગવાનની તમે કિંમત કરો. બાળજી કહેતા કે આત્મા તો તત્વ પડવાનું કારણ એક શું છે કે સમરણ આવડું શું છે? ધન ધામ ને ધરણી તણી મન મોહ કરો છો કામના. ગોવિંદ ગુણગાયા નથી અંદર મારેલા. એ ધન ધામ ને ધરણી તણી મન મોહ કરો છો કામના. ગોવિંદ ગુણગાયા નથી અંતર મારેલા. સારું થયું જીવ્યા પુણ્ય ગઈ પણ પાછી ફેરી આવે એ તારનો નિષેધનો. કાળા ઘોડા
કોઈ કહે ગુણીના ગુણવાન સૌને સરખા માનવા એક પ્રભુ સમાન. પાછા હું આ બાજુનો જોડે શું કા એટલે તમે મને વધવાયો કે કાળા ગોળા કોઈ કહે ગુણીના ગુણવાન સૌને સરખા માનવા એક પ્રભુ સમાન. હું તમને પ્રભુ સમાન માનું છું, આત્માઓ માનું છું. તમારા દર્શનથી મને તૃપ્તિ થાય છે, પણ તમારા આત્માને અધોગતિ લઈને જાઓ એવું ક્રમ હોય એ ક્રમ તમે ઉપાડી નાખજો. અને જો એ માર્ગ ન બદલવો હોય તો તમે અમારાથી વેરાના મેં મારે ઘેર છીએ, તમે તમારે ઘેર છો. તમને હલકા પાડવાનું નથી આવ્યું. તમારામાં ઘણું મહત્વ પડેલું છે, તમારામાં અનંતની શક્તિ પડી છે માતાઓ અને પુરુષોમાં, પણ તમારા આત્માનો ઉદ્ધાર થાય. ઉદ્ધાર લોકમાં જવાય, નેસા લોકમાં ન જવાય, નરક લોકમાં ન જવાય, મોક્ષ ગતિ પ્રાપ્ત થાય. આવી તમારી શક્તિ છે, એ શક્તિનો ઉપયોગ કરો. તો પણ કઠોર ભાષામાં કહેવાય તો માફ કરજો, પણ ખરેખર આ માર્ગે રહેવું હોય તો સ્વભાવનું પરિવર્તન કરવું પડે. તમારા જીવનનો નવો અવતાર સત્પુરુષને મળ્યા પછી નવો અવતાર થવો જોઈએ જીવને. સત્પુરુષની ન મળ્યો હોય તો આવની પશુ બુદ્ધિ હોય, અહંકાર હોય, મન હોય અને ઇન્દ્રિયો હોય, ઇન્દ્રિયોનું કર્મ હોય, ના શરીરના મોહના વિલાસો કરતો હોય જે તારી પશુ છે. શરીર ભલે મનુષ્યનું હોય પણ એને પશુ ગણાય છે, પણ સત્પુરુષનું મળ્યા શરીર નવો અવતાર થાય છે. મળ્યો જરણ જ્યોતિ ચૈતન્ય આત્મા જે છે એના મનના ઇન્દ્રિયોના શરીરના એના કોઈ સંબંધ નથી. એ પરમાત્માનો અંશ છે. તારું સ્વરૂપ તો પરમાત્મા છે, તો અંશ થઈને એ દેવને જોવાની મન વસન અને કર્મ આત્માનો ઉપયોગ રાખ. કરતા આત્મા ન ભૂલાય, એનો ઉપયોગ રાખી અને વર્તમાન જીવન જીવ તો તું તારો આત્મા પરમાત્મા તારો ઉદ્ધાર કરવો તારા હાથમાં છે અને તારો નરકે જવું એ તારા હાથમાં છે. તો ઉદ્ધાર કરવાનો જે મારા સત્પુરુષે બોધ્યો છે એ બધામાં જીવ જાણી અને જીવ દયા પાર. અમીમાં વાત કર, ધરતી જેવી ધીરજ ધર. તું બે જણનો મહેમાન છે, જે ઘેર આવો છે જણનો બે જણનો મહેમાન છે. માતાઓ પર પૂછજો, મમતા કરતા ખ્યાલ કરજો. નાવાની હગાઈ ને ચોરજીની બાહી પર વાપરશે, વળી દહીપણું કરી સ્વભાવ બગાડી પાડીને પાડામાં ફેરફાર કરી અને ઝેર ભેગું કરી અને જવા તો ધાવામાં કૂતરોમાં રખડવું પડે તો કોઈ દાદા બનનાર નથી. ના એ છે આ બધા એ બધા કોઈ પૈસો ટકો હોય તો બે ખાડા કરી બે બાતે બીજો કશું થયું નથી. બે ઇસ્લા કરી સિમેન્ટ ચોક તો લાઈ માટી છે તો પણ મો એટલો જાજી શું કર્યું કે ઠગી લાઈ માં ઇસ્લા કરી મોટા તાર ભાવ કરી તો સર તો માટી ને પૈસો અને કર્મ તો ગબાય જ ને. તાર તમે ખ્યાલ કરજો, તમે ઘરના દ્વારમાં છો, તમારા સત્તા છે, તમે વાવણી કરો, તમે બધા જીવન ઠારો અને ઠરો. અંતરમાં વૈરાગ લાવી વિવેક દ્રષ્ટિ રાખી ખોટો મોહ ન કરો, શરીરનો મોહ ન કરો. શરીર તો એક ગંધ છે, નવ દવાય નરકે પડ્યો અંદર વિષ્ટા ખાણ ચેતનને સોરી દે અને સ્વભાવમાં શું સુખમાં. એમ શરીરનો મોહ કર્યા સિવાય શરીર એક નાવ છે, તમારું જોગવાળું નાવ છે. એ નાવ મળ્યું છે તો પૂર્વના પ્રારબ્ધનો ભોગ હોય તો પ્રારબ્ધના યોગ સુખવો. બાકી તમે આત્માને સમજો, તમે તમારો સ્વભાવ ના બગાડો. તમારો આત્મા દેવ છે, એને લોસણ આવે, એને જોખમ માંડે એવું વર્તન તમે નથી કરો. પુરુષો કે માતાઓ, પુરુષો તમે ખ્યાલ કરો. અરે તમને કોઈ ખ્યાલ આવે છે? મફતમાં એક રોટલા વાળાની પેટ ભરવાના હું પગાર માં શકે શું રહ્યા છો તમે? આટલી જિંદગી શું ગુમાવી છે? હું પગાર માં છે? તમને પણ વૈરાગ થાય છે? શું જિંદગી ગુમાવી? આટલા વર્ષ શું ગાયો? હૃદયમાં રોમ ને ન જોયો અને બધામાં રોમ ન નિહાળ્યો, એ માર્ગ ન સોટો કર્યો અને પેટ વાંચતા ખુલ્લા ખાઈ ખાઈને અને પરિણામે તો એકલી ચિંતા જવાની છે. તાણે સમજો ને જવાનું છે બગાડ્યો. વર્તમાનમાં કર્મ ધોકર હવે રખડતા થઈ જવું પડે. જુઓ થોડા દિનના મહેમાન છો, વળી ઘેરા હતા ત્યારે તો જૂનું ભોગ વાય છે પણ નવો શરીરો તૈયાર થઈ ગયું. તમારો ભાવ વિગ્રહ હોય છે. હાલ આ મૂકીને બીજે જવાનું છે.
તમે ઘરના ધણી મટી દેજો, ગામના ધણી મટી દેજો, નાતના ધણી મટી દેજો, કુટુંબના ધણી મટી દેજો, બધાના ધણી ભગવાનને ગાળજો, આત્મામાં આવજો. એક શરીર તમારું છે, એ શરીરનો સદુપયોગ કરો, સદગુણો ધારણ કરી મહેમાન થઈને રહો. દેશથી વિદેશ, દેશથી દેશાતીત, નાતથી અલગ કોઈ આ બધાનો ખરખરિયા નારી જેવા થઈ આત્માના જમજમ ઉપર રહી અને શરીરનો પ્રાલબ્ધના યોગ હોય એ સૂકવો. આલો મેલો લો ખોવ ખવડાવો પણ હંપ રાખો. કોઈ દીથી કચાર ન કરો, કપટ ન કરો. કપટ નો ફરી બરજા થઈને આવું છું. આ તમારે જોવું હોય કપટ વાળાથી બરજા થઈને આવું છું. આ બે થઈને ગઢાઓ થઈને જો પૈસા તું બહાર લીધી ગઢાઓને સોજો પડશે, ઊંટ બળાઈ જશે, રાવડિયા વાગી દારૂ પીપીને બે બંધ થઈ જશે. ત્યારે તમારા મારા જેવા બીજા જેવું લોહી ભેગું કરીને પૈસા ભેગા કરીને ગઢાવાનું ટોળું અને આખી મૂર્ખા જેવા હોય. બોલો તમે તમારા આત્માને ઓળખો છો? તમે તમને ઓળખો છો? ઓળખતા તો વિશ્વાસ કરો. આ સભા છે, આ ભગવાનની સભા છે. કોઈ તમારા આત્મા દેવને ઓળખો છો? તારે તમારા આત્માને ન ઓળખો તારે કેટલો ટાઈમ રહેવાનું છે આ શરીરમાં? ખબર છે? પણ પરવાનો લેખ છે. કેટલો ટાઈમ રહેવાનું છે? બાપો મારા ઠરવા વગર હું બાપનો પાસે તો જતો લગર આકરું કહેવાય છે, પણ લગર ઠરજો. એક લગર તો ઠરો. ઓયા તો હકના રહો. ઓયા તમારા આત્મા અભિનંદન કરો. સુરતા પરમાત્મામાં પડો. જ્ઞાની જ્ઞાની જો હોય તો ભગવાનના ગણગાન કરે છે. કારણ તમે આ સભામાં દાલમડોળ હું પાસે તો કરું છું. તમે એક શેર શેઠી ન જવાનું છે આ શરીરમાં? ખબર છે? તારે શરીર મૂકીને શું જવાનું છે? હે તારે શું બેસી રહ્યા છો? તમે આમાં તો કાઢો છો. અમે તો લગર મુહૂર્ત કઈ આવે તો ના કરો શરીર શું કહે એટલે લગાવવા પૈસા એનું બાંધી જાગા તારે હારે તમારો દેવ છે, જ્ઞાનનો સાગર છે, ગુણનો ભંડાર છે. માતાઓ તમે દેજી ન કરતા, તમે અંશો છો, તમે આત્માઓ છો. તમે ફરંટીમાં આવી જાઓ, ઉમેશની ધોઈ નાખો. આ તો મેલ પડ્યો છે. શુદ્ધ આત્માના ભાવ આવો, સ્વભાવ શુદ્ધ રાખો, હંપ રાખો. પુરુષો જે કહેવા હોય ઘરના મહેમાન છો. ખોટી આસક્તિ ખોટો મોહ નથી કરો. આવું પણ કરો પણ આસક્ત પરમાત્મામાં છો. પરમાત્માના બોધ પ્રત્યે આસક્ત છો, પરમાત્માના માર્ગ પ્રત્યે આસક્ત છો તો તમારું જીવન ઉજ્જવળ કરો. થોડા ટાઈમમાં મોટું કામ કરવાનું છે તો તમે સાવધ થઈ જાઓ. સદગુરુદેવ કી જય. કેટલા વાગે? 10 બાબાનો વાળો પર ભૂલો વાળો ના આવશે. સદગુરુદેવ કી જય. દેવના સુખો નિશુદ્ધમાન્ય છે પણ તમારું સુખ તો અમર લોક છે. તમે તો અંશો છો. અંશો ઉડીને અમરાપુરમાં જાઓ, તરણ તારણ થઈ જાઓ. નિર્ભય પદ પડ્યું છે તમારું. તમારામાં આત્મા જે છે એમાં કોઈ ભૂમિનું ભયનું સ્થાન જ નથી. અખંડાકાર છે, અણધર્મા છે. કોઈ વિકાર નથી, કોઈ સૃષ્ટિ સંસાર નથી. સૃષ્ટિ અને સંસાર અહંકાર નું રસેલું જે જગત છે એમાં બધો રોગ અને અન્ય પાત્ર છે. તો ભગવાનના પણ મુખાર્યો છે. સત્પુરુષોની ભૂમિકા એ અલૌકિક ભૂમિકા છે, મર્મ રહિત ભૂમિકા છે. જો અહંકારની જગ્યા જ નથી, જ્યાં જગત જ નથી. નરસિંહ જાગીને શું તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ બારશે. તારે કૃપા જેવું કહે છે કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગ્રત થતો સમાજ તેમ વિભાવ અનાદિનો જ્ઞાન થતો દૂર થાય. એનું જ્ઞાન આત્માનું જ્ઞાન. આના પર ભૂટેલા ના ભક્તિ એ જ્ઞાન અને વૈરાગી છે. પણ શેનું જ્ઞાન? આ બધા દેવોમાં સ્થાપિત બની જેવો દ્રષ્ટા આત્મા દેવ છે. આ જ્ઞાન પ્રાણી માત્રમાં ઘટઘટમાં સતચિતાનંદ સ્વરૂપ ચૈતન્ય દેવ છે.
એમાં પ્રત્યય નથી અને સંસાર નથી. આવો આદિ અનાદિ આત્મા દેવ છે મુગટમણી જેની રોક્યા આમ આવે એ રોજ જેમ સૂર્ય ન પ્રકાશિત રહે છે એમ આત્મા જાગૃતિમાં આવે તો આત્મા વયા આત્મા પ્રકાશ અત્યારે એના પ્રકાશથી જ આપણે કરીએ છીએ. તો આવો અખંડ દેવ છે એ દેવ તમારા હૃદયમાં દિવ્ય મણી અદભુત જ્યોતિ જગરહી ઉદય અસ્તમય ભાણ આવો અમરલોક તમારા અંતરમાં છે. એ આત્મા આવી સ્વીકાર કરો. એ આત્માના ભાવ ભાવો, એ આત્માનું મહાત્મા લાવો, એ આત્માના ધંધો લાવો. આ બધો તો પરપદારક છે. તમને એવું લાગે અમે ધનવાન છીએ, રાજા છીએ, રંગ છીએ, ફકીર છીએ, બાદશાહ છીએ, ભાઈ છીએ, અમુક ગોમનાર છીએ, પણ તમે કોઈ જગ્યા નથી. એ તો તમારો મોહ છે, તમારી કલ્પના છે. કલ્પિત જગતમાં તમે પડ્યા છો. તમારા દેહ તો કલ્પાતીત છે. જहाँ नहीं कल्पना कल्पना तीन वस्तु पाई. जहाँ राग અને વળી દ્વેષ જો માનો સર્વથા ક્લેશ. જો નહીં રાગ અને દ્વેષ ઉદાસીનતાનો જો વાસ તો બધા વિશ્વપતિનો વાસ છે. જો તમે પરમાર્થી સ્વંત થઈ અને તમારો ચૈતન્ય આત્મા દેવ છે એના જેમને સંભાળો. એ દેવમાં અહંભાવની કોઈ જગ્યા જ નથી. અજ્ઞાન એ જ અહંકાર છે અને એ આત્માને મોટામાં મોટો રોધ કરનાર એ અહંકાર છે. તો આ અહંકાર નું ઝેર છે. જેમ ઓઠ ઉપર પડવો હોય તો 1000 સૂર્ય ઉગતો આપણે ન બાળીએ એમ અંતઃકરણમાં જેનું મલિન હોય અને અહંકાર કોણ થતો હોય તો સુપા બધા રોગડ્યું. એ મલિન અંતઃકરણમાં કદી આત્માનું સંગત નથી. પણ આજના પુરુષે કહ્યું છે ભક્તિ કરનાર જે જીવ હોય એ અભિમાન વગરનો થાય, કપટ વગરનો થાય, ઈર્ષા વગરનો થાય, મમત્વ વગરનો થાય, બધામાં આત્મા ભાવ થાય. એનું અંતઃકરણ ઉજળું થાય. અંતઃકરણ હોય ઉજળું ધરતી મય કરી જાય સર્વ લાગે સૂર્યા એ મહાપદનો મહિમા. સ્વભાવી ઓશે ભગવાનના દર્શન માગતા હો કે તો દેહધારી ભગવાનનો થાય. બાકી દેહાતી ભગવાન જે પરમાત્મા કહો છો એ દર્શન માટે તો અંતઃકરણ મેળવું હોય સ્વપ્રાણી હોય છે એ પરમાત્માનો દર્શન કરશે. એ પરમાત્માનો દર્શન કરવો હોય તો તમે નિર્મળ થો, દાખલ ભાવ કરો, અભિમાની ગ્રંથિ તોડો, તમે આત્મામાં આવો, આત્મા ભાવવાળા થો, આત્માનું મહાત્મા લાવો, આત્માના ગંધર્વ પાવો. જે જેવા આવો આ છો એ ઘરના મહેમાન છો. આલો લીલો પણ બધામાં જગત પિતા પરમાત્મા ઈઓના આ જીવ ઈઓના આ તત્વો જો કોઈ નથી છે, પવન નથી છે, ધરતી નથી છે, સૂર્ય ન પ્રકાશ છે, અનાદાતર એ બનાવે છે, કરુમાના આજે એ બનાવેલા છે, તમારા શક્તિમાંથી એ પહેલું છે, જીવન બોલવાની સત્તા એ પ્રેર છે. તારો નિસ્વાર્થ જે ભગવાન છે એ ભગવાનના ગુણ જોઈ અને પોતાપણાની ગ્રંથિ તોડો. અહંતા અને મમતા એ અજ્ઞાનની નિશાની. અને જો અહંતા અને મમતાની ગ્રંથિ તૂટી જાય એ આત્મા સ્વરૂપ ભગવાનમાં મોજ મળે. તો એ માર્ગે જવું હોય તો અંતર ઉજળું કરવાનો આપણા આ બધો જે આપણો મહિમા છે એ આપણું અંતર ઉજળું કરીને નિર્મળ થઈ અને આપણામાં આત્માના બધાનો આત્મા ભાવ આથી મન વસન અને ક્રમ આત્માનો ઉપયોગ રાખો. તમે બધો ઉપયોગ રાખો છો પણ વર્તમાનમાં આત્માની વચ્ચા નથી રાખતા. ઘરનો ઉપયોગ રાખો છો, લુગાનો ઉપયોગ રાખો છો, એક પગમાં પહેલા જોવાનો ઉપયોગ રાખો છો, એક ખેતરમાં ખેતીના છોડનો ઉપયોગ રાખો છો, બર્તનનો ઉપયોગ રાખો છો. એ બધાને સ્વખોશો નાવો ઉડાવો છો પણ તમારો આત્મા જે મલિન થાય, બળદારમાં જાય, અધોગતિ જાય તો પુસ્તાલોકમાં જાય. આ ઉપયોગ નથી, આ અંતર નથી. વિના સત્સંગ વિવેક ન હોવે ગુરુ કૃપાવન સુલભ ન સુહે. જો સત્પુરુષનો સંગ ન હોય તારું જીવ અવિવેકી જીવ હોય. વિવેકની ખબર ન હોય. ઓશિયા ક્રમથી બંધાવું, ઓશિયા ક્રમથી છૂટવું,
હું છું, આ જગત હું છે, ભગવાન હું છું, આ બધાનું ભાન જ ન હોય, વગર વિચારે હે બધા ઘસર પસર કી ગોણી, અડધા તેલ ને અડધા પાણી, કેવાર ભગત અને મારે એટલું ઘેર ભરેલું હોય, એટલું મોહ વરસાતો હોય તો કેવાર ભગત અને ભારતીયમાં લખેલા જાય, જો ભક્તિ કરવી હોય તો ખૂબ યોગદાન લાય શકતા હો મની કહો, તમે જુઓ, તમે દાડા છો, બુદ્ધિશાળી છો, સોના છો, જે જગ્યા પર જઈ અને તમે જુઓ કે તેના વ્યવસ્થા કરતી કોણ સૂર્યમાં પ્રકાશ છે, આ કેને બનાવ્યું છે, બેના ઠંડેલોમાં દૂધ કોણ બનાવે છે, અનાજના કણ કોણ બનાવે છે, આ પવનને ગતિ કોણ આવે છે, આ તમે જોઈ જુઓ કોઈનું કેને બનાવ્યું છે, તમારું શરીર એક પરુમાં ના રાજે, આ ચક્ષુમાં દેખાય, કોણમાં હંભળાય, જીવનમાં બોલાય, પગે હેડાય, આવો તમારો કોણ આવો પુત્ર સમજદારી છે, આ તમારા પાસે શું તત્વ છે, તમે તમારા આત્માની પ્રતિક્રિ આવે, આત્માની શ્રદ્ધા આવે, આત્માના ભાવ લાગે, આત્માનું મહાત્મા આવે, આવું કાર્ય જો વર્તમાનમાં વિચારપૂર્વક ઉપયોગ રાખી અને જીવન જીવો તો આત્મા પર તો મર થઈ જાય, નિરાવરણ ધન પ્રાપ્ત થાય, આવરણ ઓછી દૂર હુઓ તો હરિરૂપ જે હુઓ, બંદા જીવતો જુઓ, મુઆ પૂછી મોક્ષ માટે કાળાનો કુઓ, બંદા જીવતો જુઓ, જો હૃદયમાં રોમ છે એની પ્રતીતિ, એના દર્શન અને ભગવાનમય થવાની જો તમારી જિજ્ઞાસા હોય તો વર્તમાન સુધારો, અત્યારે તમે ખરો ને ખાઓ, બધા આત્માઓનો આશીર્વાદ લેવો અને મમત્વ જો વધ્યું છે એની ફેરવણી કરી નાખો, મહાપુરુષોના બોધ પ્રમાણે આત્માના ગમજંત્રાઓ, તમારા જીવનું આ સૃષ્ટિમાં કોઈ નથી, તમારા આત્માનું શરીર પણ નથી, કર્તવ્ય નથી, દેશ નથી, કાળ નથી, વસ્તુ નથી, કોઈ નથી, જળવતી આત્મા એટલો નિરાળો, અસંગી, નિર્મોહી, વિચારગી, અભંગી, જ્ઞાનનો સાગર, એ આત્માનો આ સૃષ્ટિમાં કોઈ નથી, તો બાયરા પાપો માર્યાના બધા ફરી ફરીને જુઓ, શરીરનો પરિશ્રમ પાડવો પડે પણ આત્માના ભ્રમભ્રમ કરીને પાડો, તમે આત્મા છો અને આ બધા આત્માઓ છે, આત્મામાં જો રહો તો નિર્દોષ વસ્તી રહે, આત્મા એ ભાઈ ભાઈ નથી, આ નોંધ રૂપ વાળો છે, આત્મા નથી, ઓઠો નાક કોણ મુઠવા આત્મા નથી, આ તો શરીર છે, અજ્ઞાનથી જે પૂર્વજન્મમાં કર્મ કરેલું એ અહંકારથી કર્મ, અહંકારથી મન, મનથી ઇન્દ્રિયો, ઇન્દ્રિયોથી કર્મ ને કર્મનું બનેલું શરીર છે, આ તમારું નાવ છે, તો આ નાવ પર ખોટી ભેળસેળ કરાવવાના, અમારા ખોટા ગુણદોષ કરાવવાના, એક નાવું જળ જેવું, વસ્ત્ર જેવું નાશવંત છે, બે ગરીબનું જેટલું છે, બાહ્યવાળું નથી, જે સંબંધોમાં હો, કુટુંબમાં હો, ગામમાં હો, ઘરમાં હો, જ્ઞાતિમાં હો, ભાઈઓ ભાઈઓ, નેનાઓ મોટાઓ, શરીરના ધર્મો પાડો પણ મહેમાન થઈ જાઓ, મહેમાન થઈ જાઓ, જો તમારો આત્મા જો ઠગાઈ જાય, તમારા આત્માની જો આ ભવદારમાંથી સુખો કરવો હોય અને આનંદ ઉભો છો, સુખ ઉભો છો, એ સુખ પ્રાપ્ત કરવું હોય તમારા પર ભૂખ વાક્ય કર્યા હતા, નરકી જવું હોય એમાં ઘણા દુઃખ ભોગવવા પડે, ઘણા દુઃખ ઉભા કર્યા તાર નરકી જાય, તાર મોક્ષ જવા માટે કોઈ દુઃખ ન કરવું પડે, પણ ત્યાં ને મહિલા ચેતન દેવને દ્વારા તો પ્રભાવથી મુકાઈ જાય તો બાળકમ અભ્યંતરે ગ્રંથ ગ્રંથિ નહીં હોય, પરમ પુરુષ તેને કહો સરળ દ્રષ્ટિએ જોયું, તમારો ચૈતન્ય આત્મા જે છે એનું આદર કોઈ નથી, પહેલા કોઈ નતું, જવાબદાર કોઈ નથી, આવો વ્યક્ત છે, અસંગ છે, અનાહારી છે, વિષયોનો આહારી નથી, આવો શુદ્ધ આત્મા છે, એ આત્માને ગયા છે નવી કોઈ નથી, અને એવો આત્મા ભાવ ભાવો પરભાવથી મૂકો, પરભાવના પર તમે આસ્થા કરી છે એથી તમને ખરાતું નથી, પણ શરીર અને શરીરની રચના એ તો તમારો મોહ દેખાય છે, બે ગરીબ છે, જેમ આપણે કે ખેડૂત હોય તો 2 વર્ષ 12 મહિના 4 મહિના
4 ધન, 1 ધન, 1 સંગ બધું લાવીએ છીએ તો ઘણી જેવી બધી કરે છે પણ એને લેવા દેવા કોઈ નથી. 4 વર્ષો 8 વર્ષો 7 વર્ષો મજૂરી કરે પણ પ્રત્યેકને પગાર છે. કારણ આપણે જે જગ્યાએ આપણે વયા છીએ એ ચાલક સુખ બાજુ છે. બાકી તમે આત્મા છો, દ્રષ્ટા છો, ચૈતન્ય છો, એ જીવને સમજી અને જીવના ધર્મ પાડો. જીવના ધર્મ પાડવા પછી અવશ્ય નેનાઓ, મોટાઓ, ભાઈઓ, કુટુંબ હોય, પરિવાર હોય, આજુબાજુ જે દિવસે એ ઋણાનું સંબંધ છે. પૂર્વના ઋણવાળા જીવ છે. ઋણના કારણથી આવે છે. ઋણ પૂરું થાય થાય છે કે હારતા નથી. તો ફરી આત્મા ધર્મ મળો. આત્માના ધર્મ ગણો. તમે આત્મા છો. આત્મા ભાવ તો જે લહે કે જ્ઞાન આજા પુરુષોનું પરવણ છે. તો આત્મા બાકી તમારો અણગણમાં આત્મા છે. એ આત્મા પ્રાપ્ત ધર્મ સંભાળી અને શરીરના ધર્મ પાડો તો આ રોગ ધોવાઈ જાય, મલિનતા દૂર થાય. રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય ક્રમની ધન થાય નિવૃત્તિ જે હતી એ જ મોક્ષનો પંથ. એ જ ધર્મથી મોક્ષ છે. તું સો મોક્ષ સ્વરૂપ અનંત દર્શન જ્ઞાન તું અવ્યાપાદ સ્વરૂપ. આવો આત્માદેવ અનુભવમાં આવે અને પછી જે જીવન રહે એ જીવન મુક્ત કહેવાય. કરતા ભોગતા કર્મનો વિભાગ વર્તી વહેજીજ ભાવમાં થયો અકર્તા તો. જો તમે આત્મામાં આવો તો કરતા ને ભોગતા પણ મટી જાય. દરેક કાળમાં તમે કરતા નથી એવી શ્રદ્ધા, એવો ભાવ, એવો વિશ્વાસ રાખી અને તમે ખરો. ખોટી મુમાત નથી કરો. તમે સ્વયં જોઈ જુઓ. કારસા ઉતરનો તો જરૂર નથી. પોતાને, રૂપાને, પૈસાને, ધનને, વૈભવને, પુત્રને, પરિવારને, શરીરને અને તમારા જીવન કોઈ હોતું નથી. આ તમારું એક નાવ છે. લુગડા જેવું, વસ્ત્ર જેવું. આ જગ્યા પર હું બેઠો છું પણ બધા હોજો કરે છે. તમે બંધ કરો અને મનુષ્યની આવવાની છે. તમે રાજા પાસે બેઠા ગાદી પછી પણ તો ગાદીએ નથી, ગાદીઓ નથી. આ તો ક્ષેત્રોના વાત કેમથી બોલાવ્યું. અમે ઘણા ભૂલ્યા બારના મોમાં પણ આજ હું છું અને નથી. અમે દેખાય છે અને નથી. અર્જો અમને આવવાનું કોઈ નથી. અને રોટલો ખાય છે ત્યારે તમે તમારા મોઢું બધું બહાર ખાવો પણ તમારા હું પ્રતિજ્ઞા લખ્યાલું ત્યારે તમારા જીવન કોઈ નથી. તમારા હાથમાં કશું નથી. પૂરો કાલ તો સુખ મારું સાચું છે. ફક્ત હું એક વાણીમાં બંધાઈ ગયો એ મારે આપવું પડ્યું. પણ એ આજે આ પુરુષનું પરમણ હતું બાળજીનું. મેં આ આવનાર ભાઈને એક ગાળો પૂછ્યું છું આવેલું હું ભાઈ તમે સ્વતઃ કે કુવાપુર છે આવ્યું. હું ભાઈ તમારા આપાનું હોય ને આટાથી હોય ભાઈ આવ્યું. એટલે મારા અહીં બાળજી આવ્યા હતા. આ મુનાઈ બાળજી આવેલા. કારણ લોકો મુનાઈ બાળજી આવ્યા હતા એમાંથી વાત ગયેલી કે બાળજી આવ્યા હતા કારણ મકાઈનો ફાળો હોય તો કબૂતર બના માટે. બોલ્યા ભાઈ પણ બાળજી આવ્યા હતા એ તમારા ઘેર આવ્યા હતા કે મારા અહીંયા આવ્યા. પછી હું એને મકાઈનો પણ ફંડ કરે તો ખાડો એનું શું કર્યું એથી કરે તો પછી હું મકાઈ શા ના કરશો કબૂતર પણ દીધું છે એ લગી કે ના તારું શું ના કરશો એથી જવા તો પત્રો પર નાખીએ છીએ. પછી થોડી વાર થઈ એ ભાઈ મને કી કરતા બેટા ના આવ્યો તો હું કોઈ આ ન્યાય નું મૂકી દે તમારે આ મારે તો મારે આવવાનું શું કારણ એલિમિનેશન માર્યા હતા પરંતુ તમે કબૂતર ફળનું હજી પણ કર્યું નથી. એ લઈ ગયા ના દાળ તમે સારા હું કબૂતર ફળ કરતા ને જો બોલે બંધાઈ જાય ના આજે આ પુરુષની પ્રેરણા જો કોઈ લેવાય નથી. હું ઓળખતો નથી. અત્યારે ભાઈ આવતો હું ઓળખતો નથી. આ ફરી શું હોય ત્યાં કાઢા તો પૂછવું પડે તો ભાઈ તો બેસવા ના. જો કોઈ રાજા નથી, કોઈ લેવું આવ્યું નથી તો પેલા પુરુષનો જે સંસ્કાર પડી ગયેલો મહાપુરુષ એ શિકારી છે. એનું યોગદાન જગતનું કલ્યાણ કરવામાં સમર્થ છે. અત્યારે
વિશ્વનું કલ્યાણ એ પરમાત્મા કરે છે. આ પણ હું કહીએ, આ પણ હું કલ્યાણ કહીએ, એ તો નિમિત્ત આપીએ. પછી એ ભાઈ તરત જ બપોરે ખાવા ન રહેતો કે તાર ઘેર આવીને પ્રગડી ના રજૂ કર્યો ના પ્રગડી માંથી ફ્રીઝર में नचो आया मुझे समझ एक ही कबूतर खाने हुआ जिसका इंसान आया वो जो आप बोले बन जाए दुनिया बन जाए क्यों हो क्या बन जाए सकते या नहीं बन जाए પછી બોલવા અમારી શરતો કબૂલવાય ને કે હું આવું છું. આ તમારી મોટાઈની વાત નથી પણ સમજવા છું. હું જો શંકર જે વાર્તું હોય એના આગળ રૂપિયા નીતિ કંજારી તો કચ્છું એના આગળ રૂપિયા નાખીએ દારૂનું વ્યસન હોય એના આગળ રૂપિયા નાખીએ અમુક વ્યસની હોય માંસાહારી કે મલેચ્છુ હોય તો એના આગળ રૂપિયા નથી પીતા એને કી કે આપણે કર્યું હોય તો તમે પૂછી લેજો. તમારી શરતો બધી કબૂલ થઈ જાય પછી મારા બંધ છે આપણ તારે જો આપણી યોગ્યતા અને લાયકાત લાવ્યું તો ભગવાન તો આપોઆપ પણ જાય છે. તમારું સુધારણ કરો, બધા બહાના રાખો, બધાનો આત્મા પૂજા કરો. આ ભગવાન તત્વ ભગવાન અર્પણ કરતા તો ભગવાન તો ભક્તિના વર્ષનો ફળવાળો ગયા હતા તો ભગવાન 100 વર્ષ છે ભક્તિના વર્ષ ભગવાન વર્તી ગયું. જો બ્રાહ્મણ લોકો ભગવાન આવ્યા એ બલિરાજાના બંધનમાં આવો પણ બલિરાજાની ભક્તિની પરિપક્વતા હતી. 99 લગ્ન કર્યા એ બધી ભક્તિ હતી. ત્યારે ભગવાન આવ્યા એ વખત ભગવાને જે કહ્યું એ પ્રમાણે બલિરાજાની અર્પણતા કરી દીધી. પછી ભગવાન સર્વ ભગવાનની ખેલ જોડજો ભગવાનની ખેલ જોડજો બલિરાજાને ભગવાન બંધવાયા ત્યારે ભગવાન શું બંધાય છે તો ભક્તા ભગવાનના બોધ પ્રમાણે મન વસન અને તનનો ઉપયોગ રાખે તો ભગવાન આપોઆપ બંધાયેલો છે. પણ ભગવાનના આગળ જો જીવ માઇક વાસના કરી દેવની કોઈ માગણી કરે અને ભગવાનના બોધની કોઈ ઈચ્છા ન રાખે આત્માના કલ્યાણના માર્ગમાં ન હોય તો એ જે ભાવ કરે એની ઈચ્છા એના પૂર્ણ પ્રમાણે પૂરી થાય પણ ભગવાન ન બંધ ભગવાન એક જ રીતે બંધ હોય. ભગવાનના બોધ પ્રમાણે મનનું વેણ મન જો ઉભું નથી રહેવાનું. ભગવાનના બોધ પ્રમાણે બધામાં આત્મા જાણી નિર્મળ રહી અભિમાન વગર આત્મા સેવાનો ભાવ રાખી અને મનનું વેણ અને શુદ્ધ ભાવ રાખો. શુદ્ધ ભાવ કરો પણ મન શુદ્ધ રાખો. મલિનતાના ભાવ નથી કરો. શરીરના ભાવે મલિનતાના ભાવ છે. આ લોકની વાસના નથી કરો. પરમાત્મા આત્માના પરમાત્મા મય થઈ ગયું તો આખો રોગ ટળી જાય. આવો શુદ્ધ ભાવ રાખી અને મનનું વેણ વચન બોલો તો આનો ફતવાઓ કહેવાતા કે ચૂપચાપ એક જ વચન બોલ્યો હતો તો એક વચનનું પરિણામ શું આવ્યું આખા કુળનું નિકંદન થઈ ગયું નાશ થઈ ગયો. અને ચૂપચાપ સહન કરતા કરતા એ તો ભગવાનનો સાથ હતો. એવું ક્રમ પાછું હાથી હાથી હતું કે ભગવાન રક્ષા કરી નકા હું પરિણામ આવ્યું હતું એક જ વસન દુર્યોધનના અંધેનામ જે કહ્યું હતું તો પરિણામ હું આવ્યું જો વસન બોલો એ સમજીને બોલો. જો પેલા મનનું વેણ આ બીજું વસન અને શરીરનું ક્રમ ચૂપચાઈ એક જ કામ એવું કર્યું શરીરથી મનથી આ વસન બોલી હતી એનું પરિણામ ઉદય આવ્યો. પણ કૃષ્ણ ભગવાનના સંગમાં રહીને ખેલાડી સોલંતા ગાડી કાપોણી પાછળ દોષે દ્રૌપદી રાણી શિરા પાડીને બાજીઓ પાટો સત્ક્રમ કરેલું હતું તો સત્ક્રમ રક્ષા કરી. જો અંતિમ સમય કોઈ નતું બધાનો પગો માર્યો. ધર્મરાજાને પંડો પગો માર્યો ત્યારે કોઈ મારી રક્ષામાં આવે પણ કર્મ જુઓ આવે અલગ સહન કરવું પડે છે બોલવું પડે છે. બધા હું દુકાની મુકાઈ ગયેલા પણ થઈ ગયેલા વસનમાં પછી ભગવાન નો હે પરમાત્મા મારી લાજો હાથમાં છે. આ તો બધા ઓટોમેટિક રહ્યા છે. પછી જો કાંઈ
જે આરાધના ભૂલ્યો છો એ ભગવાનની આરાધના કરી કે હે પરમાત્મા, હે સૃષ્ટિના સર્જનહાર, હે ત્રણલોકના નાથ, હે રોમ રોમનાથ, હે પરમાત્મા, આ જે હાઈડો છો એ આટલું સાથે રાખો, અમે તું આમ બહાર કાઢે એ વખત ભગવાન પ્રદેશ આવ્યું એનો દુર્યોધન વર્ષો ફાટી ગઈ પડી ગયો કે લેજો આપણું જો કોઈનું સારું તારા સત્ક્રમ નો પ્રભાવ જુઓ, તારા અસત્ક્રમ નો પ્રભાવ જુઓ, પણ એક જીવ જાગૃતિ વાળા હતા, સત્ક્રમ કર્યું હતું અને હાથી અસત્ક્રમ હતું તો એક ઢોકી અને આજે એ ભક્તિ નું પરિણામ આજે આપણે બધા કેટલા ખેતામાં થઈ ગયા છીએ. તો વસન બોલો તો એવું બોલો કે હવનું હિત થાય એવું પ્રિય વસન બોલો અને કર્મ કરો તો જેમાં યુગદાયી કર્મ કર્યું ભગવાનના માતા એનો શિર ફાડી પાટો પર લેતો એ વખત યાત્રાઓ વાર નથી ગઈ. ભગવાન પ્રવૃત્તિ પ્યારા હતા, ભગવાન માતા જીવન જીતી હતી છતાં ભૂલ ખાઈ દીધી આ એક કર્મમાં. તો જુઓ આવી ઝુકતા જેવાના આવું કર્મ બતાવવામાં આવ્યું તો તમે જે સેવી વાળી ના બોલા, તમે જમતમ બોલો, જમતમ હેડો, જમતમ વર્તન કરો. અરે વાણી બોલાય હે દેવો, હે અંશો, હે આત્માઓ, આ ભરખંડના જીવનનું તમે જીવન સંભાળી જુઓ, મદાલચા માતા જુઓ, જુઓ તારામતી, જુઓ આ દ્રૌપદી, જુઓ સુધનવા, જુઓ ધ્રુવ, જુઓ પ્રહલાદ, જુઓ રૂપાદેવ, આ માતાઓ અને પુરુષોમાં કઈ પુરુષ થઈ ગયા છે. શિવી રાજા, સત્યવત રાજા, હરિચંદ્ર રાજા, આવા મહાન તત્વતા જે કાશીના બજારમાં બેસાવો ભર્યા છે હરિચંદ્ર, પણ એ પ્રભુમાં સમજાતા નથી. શુદ્ધ સ્વરૂપ ભગવાન અંતરમાં આખા વિશ્વ ભગવાન દેહની કોઈ મુરસાદ નથી. જે પુરાણ કર્મ ભોગવટામાં આવ્યું તે બે ઘડી રહી અને ખાઈ ગયું પાછા તારીનારે રાજગાડીના કરી એ હતા કારણે થોડું આત્મા સ્વરૂપમાં રહ્યા એટલે સહન કરતા આવડ્યું. તો જગતરાશિજીમાં શબ જગતરાશિજી જાય છે તો ભોળ પડવો છે તો આગલા પુરુષે પરમાણ્યું છે કહરીને સમર ભોળી આત્મા જીવન ધવાને આયો હરીને સમર ભોળી આત્મા જીવન ધવાને આયો સાહેબો સમર ભોળી આત્મા પિંડા કોરી દો બનિયો સાહેબો સમર ભોળી આત્મા પિંડા કોરી દો બનિયો. આ કહેવાનું શું કારણ છે કે આ જીવ ભૂલ પરમાવડી ગયો છે, આ જીવ દવાયો છે, પણ પાણીનો બનેલો છે, પણ કોઈ વાંધો નથી. તમે જાગૃતિમાં આવો, તમારા આત્માના બ્રહ્મ અંબારો. હરિચંદ્ર સખા રાજ્યાજન અયોધ્યા સોયા હરિચંદ્ર સરકાર છોડ્યા રે વસના વદનો પરિયાની સગર પોણી વસના વદનો પરિયાની સગર પોણી સાહેબો સમર બોલી આત્મા જીવન ધવાને આયો. આ કહેવાનું કારણ એક જ છે કે તમારું વચન બોલો, એની કિંમત લાવો, તમારા શરીરનું કર્મ કરો, સંગ કરો એ ભૂલ કરો, મૂર્ખોનો સંગ ના કરો. જો મૂર્ખ તેને કહેવાય આત્માના બળ વગરનું, સત્ય સંસ્કાર વગરનું, અહંભાવી જીવ હોય, જેની પશુ બુદ્ધિ હોય, શરીરનો સુખ ઘણો હોય પણ આત્માનું બળ ન હોય, આ પશુ કહેવાય, એ મૂર્ખ કહેવાય. કેમ કે અધોગતિના પંથે જતો હોય છે જીવ, તો આ મૂર્ખા જીવોનો સંગ કરતા નહીં, એના પર વિશ્વાસ કરતા નહીં. વિશ્વાસ કરવા લાયક એક જ છે
કે જેનામાં સત પ્રગટ હોય, આત્માનું ભાન હોય, અભિમાન પાઠ હોય, અભિમાન ધરી ગયું હોય, અંતરનો દેવ પ્રગટ હોય, અંતરમાં દેવ અને આ બધાનો દેવ હોય. આવો દેહધારી પરમાત્મા પૂર્ણ પુરુષ, એ પુરુષ સિવાય કોઈ માતા હો કે પુરુષ હો, હર કોઈને આવું જ્ઞાન હોય. અને આપણે વિશ્વાસ કરી એવા પુરુષના વચન ઉપર અમે આજે બેઠા છીએ. એ વાત કેવળ જ્ઞાનીના ફળો છીએ, પૂર્ણ પુરુષ પરમાત્માના ફળો છીએ. અને આજે હવે બેઠા છે કરવા છીએ, પણ એ ત્રણ લોકનો નાથ દેવધારી પરમાત્મા जब बड़ी राजा ने जो वामन रूप भगवान था, ये वामन रूप भगवान खोलाने આપણે પેલા અંશુષીય એના જીવસીએ અને આ બધું યોગ બળી હોનું છે. આ વાત તો હોની છે તે વાત પુરુષોની દ્રષ્ટિ રાખી અત્યારે વર્તમાનમાં પુરુષોનો જીવન ચિત્ર જુઓ તો સક્કા સુધી ગયું ખ્યાલ આવે. જીવન જીવતે બેઠકમાં ઉઠકમાં લેતો જોતો ખાતો દેતો બધામાં જીવની પ્રતિક્રિયા है, जीवनी जागृति है, शरीर में बात छूटी है. तो बता जीव सो परमात्मा जीव सो शरीर में मोह दूर करो, आत्मा भाव, आत्मा भावना भाव तो जीव रही जीव ज्ञान. और तुम्हें आत्माओं सो जो आत्मा अजन्मर से अविनाशी से मरतो नहीं, जन्मतो नहीं, नाश थतो नहीं. आवो आत्मा से इना पर अहंकार के अज्ञान से अज्ञान रसेलू मन इंद्रियों ने कर्मी आकाश है और देहार जाति ग्रंथि करती रखेली है. तो फरी फरी आत्मा संभाळो और अभिमान काढो. छूटे देहार जात तू नहीं करता तू क्रम नहीं भोगता तू देहनो एक धर्मनो मरण एक धर्म थी मोक्ष है. तू सो मोक्ष स्वरूप अनंत दर्शन ज्ञान तू अव्याबाद स्वरूप. मोटा पुरुषोना शरीर જે જીવદાર એનામાં એટલું માન તાકાત હશે. વેપારજીનું વાક્ય છે, શું પ્રભુ ચરણ કરે ધરો આત્માથી સૌરી તે તો પ્રભુએ આપ્યું વરતો ચરણાધીશ. આદિ આજથી વરતુ પ્રભુ આદિ દાસ 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 તું એહ પ્રભુ નો દીન. મહાપુરુષના શરીર જીવ જીવદાર અને જીવની દારૂથી આવે તો પૂર્ણ પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ હોય અને આત્મા અર્પણતા કરે ના અભિમાન છોડે તો એ જીવમાં દાસત્વ પ્રાણી બુદ્ધિ પ્રતિ અને અભિમાન વગરનું બધામાં પરમાત્માને પૂજી બધી ભગવંત ભવ અંત લો ફરી બીજી માતાના પેટ અવતાર નામ ધારણ કરે એવું આત્મદશા પ્રકટ છે. આ કાળમાં એ થાય છે. આપણને જે પુરુષ મળ્યા એ ફરી બીજી માતાના પેટ અવતાર લેવા નતા. એ છેલ્લા અવતાર અને અત્યારે આ યોગ બળશે એના થોડા આપણે છીએ તો એનો બોધ વસન સંભાળી એનું જીવન સંભાળી એને ખેતરના પાછળ કોઈનો પૂરો ભરાવતા કારણ બોજો મકાન નાખ્યા હતા રખવાડીને લોસ કરતા તારી એના ગુણ એના ભાવ એના આસન એની રેણી એની કેણી એની સ્થિતિ રોમની કીડીઓ રોમના ખેત સુખી ભરીએ બધા પેટ આ ભૂમિ લાલની તો સર્વભૂમિ ગોપાળની જેને અભિમાન કરજું એના આ પુરુષ પરમાત્મા મર જીવન છે. તો એ આત્માર્થી કહેવાય, આત્માર્થી નહીં કહેવાય. શિયાને આપણામાં આત્મા અને આ બધામાં આત્મા 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 જો જો જે જે યોગ્ય था कहा समझવું તે તો તે આચરે આત્માથી નરતી. સ્વ આ દેહને દેવને કોઈ નથી, શરીરને આત્માને કોઈ નથી, મનને આત્માને કોઈ નથી, ઇન્દ્રિયોને આત્માને કોઈ નથી, અહંભાવને આત્માને કોઈ નથી. આ વિવેક પૂર્વક સમજે એ આત્માથી કહેવાય. આવો નકરંગ આત્મા જે અંતરમાં
શુદ્ધો બુદ્ધો નિરંજનો આત્મા અને આ બધામાં આત્મા બાળાઈ આત્માથી જેમ કહેવાય એ આત્માથી ખરેખર ભવ અંત કરી અને આત્મા પરમાત્મા ફરી બીજી માતાના તે ચાલતા માયા જશા પ્રાપ્ત કરે. બોલો ગુરુ અને શિષ્યના પ્રમાણનું એક ભજન બોલું પછી આપણે પુનરાવૃત્તિ કરીએ. તમે ગુરુ ગુરુ કરી અને ગેલા ન પીવતા મનગમતા ગુરુ ને મનગમતા સેલા કરી અને બેનું બગાડે પોતા નરકી જાય ને બીજાને લઈ જાય અને એનું આશ્રમ જુએ એ નરકી જાય. કેમ કે મનખાદેવનો અવતાર શ્રેષ્ઠ છે. આવો અવતાર મરદ ને એનું મનુષ્યનું લૂંટાઈ જાય. એક તો એનો આત્મા જોગતી જાય અને બીજાના આત્મામાં જોગતી લઈ જાય. એ બહુ કલંકીને લાગે. જો આ ભૂમિકામાં આવ્યા હોય અને ગુરુમયમાં સમજવો હોય તો ગુરુ એવા જેને જો વશિષ્ઠ ગુરુ હતા તો રોમને સ્વરૂપનું જ્ઞાન થયું. તારા જનક રાજાના અષ્ટાવક્ર ગુરુ હતા તો એવાનું સ્વરૂપનું જ્ઞાન થયું. કારણ સુખદેવ જન્મના ત્યાગી હતા પણ જનકને ગુરુ કર્યા તો સુખદેવના અહમ મટી અને આત્મા અર્પણતા થઈ અને પરમાત્મામાં જીવન થયું. એવા અનંત પુરુષોના આત્માનું જ્ઞાન અને ગુરુ કરો તો એવા ગુરુને ગુરુ માનજો કે જે મોનાશેરી ફાટે ન થાય. જેમ કોઈ માસ્ટર ભણવાય અને એ નિહાળમાં હોસોરાનું બિહારી મેળો તો એ વિદ્યા નથી ચડવાની. ત્યાં ઓજણી ગાય હોય એ ગાયનું હોવર સેવન કરો પણ ઘી ને દૂધ મળવાનું નથી. પૂંજ મળે અને કોયલો મળે બે મળવાનો. બાકી ઓજણી ગાય હોય એનું હોવર સેવન કરો પણ દૂધ અને ઘી બે ન મળે. અને જો વિહાયેલી ગાય હોય દૂધ મળે ઘી મળે અને કોયલો મળે અને પુલ મળે સારા મળે. જો સત્પુરુષ એવા દેહધારી પરમાત્માના બોધના અનુસરી અને જીવો તો સારા પુરુષાર્થ સિદ્ધ થાય. ધર્મ અર્થ કોમ અને મોક્ષ. જો જેનામાં સત પ્રગટ હોય એવા પુરુષ પુરાણ પુરુષનું જો શરણ લેવો તો તમને જાગૃતિ આવે. ધર્મ એટલે આત્મા દેવ ભગવાન. તમારા આત્માના બધામાં આત્મા પૂજાનો ભાવ કરે આ નામ ધર્મ. એ ધર્મ પેલા પછી એ ધર્મના ધન ઉપર રહી ધર્મ અર્થ શરીર માટે કર્મ કર્યો તો એ કર્મ માટે બંધનવની બધામાં આત્મા ધણી અને નીતિથી વહીવટ કર્યો. ધર્મ અર્થ અને પછી કોમ तो आ शरीर ना जो प्रारब्ध है वो सुख माना है और मैं वैराग है. अरे आ परु में नरक में अरे घूमरू जब फूटन में तू परु निकले टीम आ शरीर એટલું પરુ છે. આ નરકનું સ્થાન છે અનાદિ હુકા है અને પશુનો ઉપયોગ થાય તો તમે કર્મના બંધમાં નીકળો. અનાસક્ત યોગ है મોહની થાય અનાસક્ત યોગ રહે અને પૂર્વનું પ્રારબ્ધ સુખવા है. આ કોમ तो आ परमाणु जे वर्तना हुआ ये स्वार्थो मोक्ष है. जो आगला पुरुषों प्रमाण से तो संसार वाले ने भक्ति करनी हो तो पहला धर्म पशु अर्थ पशु कौम और पशु मोक्ष. जो एवं देहकारी परमात्मा ना बोधना अनुसार जो तो भक्ति करो तो आकार मोक्षमय जीवन थी जाए. और जो जब ओझड़ी गाय नु सेवन करो तो ई मारी घी ने दूध બે નથી મળવાનું. પૂન અને કોયલો બે મળે. તારે ગુરુ જ્ઞાન વગરના ગુરુ કરી અનંત કાળ રખેલો તો ભવ મુક્ત નહીં થવાય. આત્માના પરમાત્મા મત થવાનો માર્ગ બનશે એના માટે કદી કોઈને છોડ નથી અને કોઈને થવાનો નથી. કોઈ અંધશ્રદ્ધાથી તમને કોઈ એમ કે ગુરુ ગમેવા હોય પણ શિષ્ય ધરાખે તો જ્ઞાન થયા દલિત છે. હું કદી માનવા તૈયાર નથી. सो मास्टर बनवा અને સો આને વિદ્યા સળે કદી બના હે માસ્ટર बनवा અને છોકરાને વિદ્યા સળે આ ઉશેરા શાસ્ત્ર મને લાયા તમે તારા આત્માનું ભણ ના હોય. અભણ જે મનોભૂમિમાં અહંકારથી જીવન જીવતો હોય કોમ ક્રોધ મદ લોભ મોહ મમતાના પાહમાં પડેલો હોય પશુમાં પડેલો હોય સિંહજમ પોજાનો હોય એમ દેહાકારથી ગ્રંથિમાં એવા પુરુષનું અહંકાર સેવન કર્યો
ગુરુ માન્યો તો જ્ઞાન નહીં થાય, તમારો ભવ બગાડ્યો નિર્ણય બગાડ્યો, માટે સંત કરો, સમજીને કરજો, વિવેક પૂર્વક બેહો, ઉઠો, જો ખરાવો, કામ કપટ શાળામાં રહો, વિવેક રાખો, કોઈ અભ્યાગત હોય, કોઈ સાધુ હોય, કોઈ નિરાધાર હોય, બધા જીવજોની આહાર આલો, સાધભૂત થો, પણ સંગ કરો એમ જીવ કરજો, એના પર વિશ્વાસ ન કરતા, નકર ઠગાઈ તો મનુષ્ય અવતાર લૂંટાઈ જાય. આ ભક્તિ નંદવાણી હોય, આ જીવો ભડકી જા હોય તો વધારે સમજો કે ના સંગી ભડકી જાય. ન તો ભક્તિ ભગવાનની ભક્તિ આવે અને જીવ ભગવાનમાં ના થાય તો ભગવાનની ભક્તિ નથી. ભગવાનની ભક્તિ કરે એનો અહમ મટી આત્મા પરમાત્મા પરમ ગતિ પ્રાપ્ત કરે. પણ સમજણ વગરની જે ભક્તિ કરવાનો ઘણા જીવો કલંકિત થાય, સંઘમાં ખોટો વિશ્વાસ રાખી અને સેવન કરતા ભૂલ ખાઈ જાય, એ બધા જીવોને વિરાય થઈ જાય. આ માર્ગમાં ભક્તિમાં જો વધારે શ્રદ્ધા ના બેસતી હોય તો આવા સુગુણોના સંગમાં સમજણ વગરના મૂર્ખાજીઓના સંગમાં રહી અને કહેવાય ભગત અને મારે પેલો રોગ હોય, કસાય હોય, કપટ હોય, ઈર્ષા હોય, અભિમાન હોય, મોહનું મૂર્તિ હોય તો એનાથી હું ફાયદો થવાનો? માતા સેવન કરો તો વાળું સેવન કરો. ગંગા સતી કોણબાઈ બોધ કર્યો છે તારે આ કહ્યું છે કે તમે સંગ કરો તો એવાનો કરજો કે ધરતી ડગર પણ જેનું મન ન ડગર. કેવું નિર્ભર પર જેને પ્રાપ્ત કર્યું હોય, નિરાવરણ જ્ઞાની હોય એવા પુરુષનું શરણ રાખી એવો બોધ હૃદયમાં ઉધારી. જો આ વાતો બધી હું કરું છું એ હું કરવા કરું છું, અમે જે વાતો કરીએ છીએ પણ તાસા છીએ. આ વાતો બાવજીમાં પૂર્ણ નથી અને બાવજીનો બોધ છે એ બોધના આશ્રિત છો. ફરી ફરી વર્તમાન જીવનને સુધારો, સંગ જોઈને કરો, ઠગાયા અને જૂતાયા. જો ભગત વાજવાહી અમારા નામ પ્રાણ પણ જેને ભગત નથી. અમને કોઈ બાવજી કરી ઓહા કરતા હોય તો આસ્થા ન કરતા, આસ્થા કરજો બાવજીના પ્રતિ, બાવજીના બોધ પ્રતિ. હજી તમે એના પત્રો લખેલા મોજૂદ છે, ઈવાનું જીવન મોજૂદ છે. હિતના પાછળ કોઈ ન કુંડો ભરાવતા, ઓજોઈ મકા નાખ્યા હતા, બધામાં રોમની પીલીઓ રોમ નાખેતા, પ્રમાણનું વર્તન વર્તતા. જીવદયા એટલી કોઈ એક લીલું લાકડું કે લીલું દાંતરમણ ન કાપવા દેતા, ઉજવણ કરુણામાં જીવન હતું. એ પુરુષનો આ મહિમા છે. જો આજા નવા એટલે તમે મને ખાલી ખાલી બાજુ કરો પણ આપણે ખેલ બાપુનું 50,000 થયું છે, ખાલી ઊભું ન રહેશે. બીજો કે તો નંદા ગણાય પણ જો તમારા હળવો આ સ્વભાવ લઈને આપ્યું છે કે આ બરાબર નથી, પણ એક પુરુષ એ બરાબર છે. આ હું પ્રતિજ્ઞા પૂર્વક છું તો એ પુરુષ ઓમ રામ ગુરુ રામ અલક નિરંજન રામ નામ એ રામ રૂપ થયેલા હતા અને આખા વિશ્વાકાર વર્તી છે. એનું યોગ બળ છે, એના થોડા આપણે છીએ, આપણે બધા એના જીવ છીએ. આપણે બધા આ જીવ એ પરમાત્માના છીએ. કેમ કે એ દેહધારી પરમાત્મા હતા. એનું અહમ મટી જીવના શિવ નરના નારાયણ પુરુષ પુરુષોત્તમ આવું પરમાત્મા પદ પ્રાપ્ત કર્યું. એ પુરાણ પુરુષોની સાક્ષીમાં કર્યું. એને મળેલા એ રામજી બાપા કેવળ જ્ઞાનીતા કરેલા સોદા રોકર્યા નથી ઉધાય પડના એ એના કહેવા પ્રમાણે એને વર્તન કર્યું તો એને જ્ઞાન હતું. એ જો મુનાઈ બાબુનું જ્ઞાન હતું. આ બધો મહિમા એ પુરુષોનું છે. તમે અમારા જેવા વાતો જ્ઞાની બની અને તમારું જીવન ગુમાયામાં સંગ કરો, સમજીને કરજો, શ્રદ્ધા કરો તો પુરુષના બોધ પ્રત્યે કરજો. એ બોધ જો તમારા હૃદયમાં આવ્યા તો તમને જોરદાર જાગૃતિ આવે. પણ તમારા આત્માનું સ્મરણ કરજો, આત્માનો ભાવ. તમે આત્મા છો, શરીરનો મોહ ન કરતા. જો ભગત થવું હોય તો પેલા એક લીટી પી નાખો. શરીરનો મોહ કદી ન કરવું. શરીર એ સાધન છે, તમારું નાવ છે, પણ તમારા શુદ્ધ હોવું બુદ્ધ હોવું આત્માનું અનાવૃતામાં આત્માનું. એ આત્માના કોઈ નથી. નકરની દેશ અણજન્મા છે, મળે નહીં અને જન્મે નહીં. એ આત્મામાં સુરતા લાગ્યા છેડી આ જગત નો હંતાપ લાગે જ નહીં. રોયેલ પરમાણુ છે રોયેલ. જેના આ જ્ઞાન થાય એને દિલ કી તો દૂર જા રહી है ने कोई मारा, मन की तो दूर जा रही है ने कोई मारा. दर्द करते सुख पायो गुरु शा शरणे आपने आयो.
કોમ કરે તું દાળ ના લાગે, મોહ ના વાપર માયા। जन्म में कोई सोचो न कोई मारा चित्त चेतन से लाग आ चित्त से भ्रमणा करनार रखावनार ये चित्त चेतन जे आत्मा देव से इनाથી एकाग्र થઈ ગયું। શુદ્ધ આત્માનું ધ્યાન બ્રહ્મ ધ્યાન કરાયા તો ભવ મુક્ત છે। પછી ફરી બીજી માતા નથી કરતા લેવા દેવાનો નથી। આવો આત્માદેવ આરાધતો સંગ ખુબદાળો સત્સંગ असत प्रसंगो थकी वर्ती मुकाई जाए, मन गरी जाए, असत प्रसंगो थी मुकाई जाए અને સત્સંગ કરનાર જેને સત્પુરુષોનો બોધ, સત્પુરુષોનો જે રાહ, સત્પુરુષાર્થ આ વાતમાં ઉજમાર થાય, એના જીવમાં જાગૃતિ આવે। વિવેકથી વિચારતો કલ્પિત પામે બાદ સત્ય એક અવશેષ રહે પામો સુગાગાર। વિવેકપૂર્વક વિચાર કરો तो आ बदामणी प्रायोगी छूटी पड़ जाए, खरखरिया ना ले जाता हो। आ मोह से बानो ये अहाई रहा पर तमन नहीं रहा। जो आर्या पुरुष परमाणु सर का भगवान एक घड़ा नजीक ना हगा से आ बदा जीव आ जीव कोई हकू है तो परमात्मा से ये सिवाय आ जीव कोई नहीं। तमारू कोई हो कोई मानता हो भगवान तमारा से बीजू बधु से ये बधु भगवान से इना पर राग द्वेष न करता। बाकी तमारा भगवान से तमारा जीवना हागा भगवान से અને જો એક દુખા છે એટલા છે ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતો। હું તમારા ફફમાન છું તારી જગત દેખું છું અને અંતરાત્મા આવું છું તો એ પરમાત્મા અંતર્મુખ અવલોકતો વિલય થતો નહીં વાત। પછી મારા અંતરમાં આત્માનું પ્રમાણ લેવું तो ते बधा आत्माओं छो। पहलू मारा आत्मानु प्रमाण न होय तो तमारा बधा मकर भाव पड़े। जो कोम देनु गाय अनुमान कहेवाय अंतरमा आत्मा जनाना बधा आत्मा तमारा दर्शन थी मने शांति रही जाए। तब एमा निर्माण उमार कहेवा નથી પણ હું તો બાબત અનુમાન છું। અત્યારે તમે બેઠા છો એ તમે બધા આત્માઓ છો, એ આત્માઓનું હું માનું છું, એનાથી મને સંતોષ થઈ જાય છે। તમારા દર્શનથી મારા આત્મામાં સંતોષ આવી જાય છે। મારામાં જો આત્મા એવો તમારા દેવોમાં ઘટોઘટમાં સચ્ચિદાનંદ આત્મા છે। આ જોઈ મને કોઈ તમારા પર દેખાઈ નથી થતી, તમારા પર ઈચ્છા નથી થતી, તમારા પર કોઈ વધઘટ થતી નથી। ફક્ત આત્મામાં આત્માનું જ્ઞાન છે પણ જે એ ઉપયોગ આધારે પરમાત્મા થઈ જાય અને ઉપયોગ ઉપર ન હોય એ જીવાભાવ આટોમાં જાય। ગમે એવો દેવોનો આધારિત હોય તો એ પૂર્વ કર્મનું કારણ છે પણ એનાથી ભવમુક્ત થયું હોય તો સત્પુરુષનો બોધ એ આત્મા બોધ હૃદયમાં સંભાળી જાગૃત રાખી વર્તમાનમાં આત્માનો ઉપયોગ મનોસંચિતનો રાખે એ આત્મા પરમાત્મામાં થઈ જાય થઈ જાય થઈ જાય। જાતિ દેશનો ભેદ નહીં, કરું માર્ગ જો હોય સાગરથી મુક્તિ લે, માર્ગ ભેદ ન કોઈ। આ ગુરુમય માં સાંભળવું એ ઘણી મોટી શીખ છે। ગુરુમય માનું એક ભજનું હતું નિરતનું। સુગરાનો શોક સુખાણો નંદાતી, સુગરાનો શોક સુખાણો, સુગરાનો શોક સુખાણો નંદાતી, સુગરાનો શોક સુખાણો। વર્તીના વેગ જેના વિદ્યા થયા જેના ગવાનું મળ્યું ઠેકાણું। વર્તીના વેગ જેના વિદ્યા થયા જેના ગવાનું મળ્યું ઠેકાણું। आठो पाने नाम संगाते, आठो पाने नाम संगाते, नंदती सुगरानु सुख सुखाणो।
મળવા અવતરવાનો સંશય કરે જેના મરવી ઉતારેલા જાણું મળવા અવતરવાનો સંશય જેના મરવી ઉતારેલા જાણું સુગરાનું સુખ સુખોનું સુગરાનું સુખ સુખોનું નંદયતી સુગરાનું સુખ સુખોનું જીવન મુક્ત તો તેનો કહીએ પુરુષ પરમાણુ જીવન મુક્ત તો એવાને કહીએ પુરુષ પરમાણુ વણી જો તુરી કર નહીં જેની વણી તો વિકાર નહીં જેમાં ઉગલું થોડું નંદતી ઉગરાનું સુખ સુખોનું સુગરાનું સુખ સુખોનું નંદતી સુગરાનું સુખ અજ્ઞાન આવરણ પદો અખંડિત અજ્ઞાન દૂર વાયુ ખંડિત સંસાર મન બિના સંસારથી સંસાર મન બિના સંસારથી નંદયતી સુગરનું સુખ સુખોનું મારીને જીવજનું દેશે બોધોનો નામ સમાન નહીં એ મારીને જીવજનું દેશે બોધોનો નામ સમાન નહીં નિરાત સદગો મોહમ્મદેનું કહીએ નિરાત સદગુરુ કોમદેનું કહીએ દાસનું જાણું નંદયતી સુગરાનું સુખ સુખોનું કોમ જેનું ગાય જેનું પ્રાપ્ત થાય એમાં બધામાં દેવનું દોહન થાય આ બધામાં આત્મા દર્શન થાય એ કોમ દેવનું ગાય કહેવાય એને કોઈ પડવાનું સ્થળ નથી કોઈ પડવાની ભૂમિકા જ નથી હર ધર્માત્મામાં રહે અને આ એક કબીરે બંધ નીકળી ગઈ છે કે જોગીડાથી જાદુ કીધું રે અમારા જોગી જોગીડાથી જાદુ કીધું રે અમારા જોગી જીવડાને મોજી લીધો રે અમારા જોગી જીવડાને
પોતી અમર જોગી જાગો તને જોતી સૌ દુનિયા રોતી મળતી જાગો તને જોતી સૌ દુનિયા રોતી મળતી મારા મનનો ભગવતી રે અમર જોગી મારા મનનો ભગવતી રે અમર જોગી જોગીડા કે જાદુ કીધું રે અમર જોગી આ ત્રણ પુરુષ પરમાત્મા જૂનો જોગી છે દેવધારી પરમાત્મા જેને નિરાવરણ ન હોય એવા પૂરણ પુરુષનું શરણ લે એનું માર્ગ આત્મામાં લય પામી જાય હું મટી જાય ને બધા એ દેવનો અનુગ્રહ રહે એ આજે આ પુરુષોનું પ્રમાણ છે જો શરીરનો ભાવ મૂકી અને હંસવર્તી થાય આત્માના સ્વભાવમાં આવે તાળીના ભાવ ઉત્પન્ન થાય હંસા ગઈ તી ગુરુજીના દેશમાં 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 આગમાં ઘેર લઈ સારી જ્યોતિ પ્રકાશ અગમ ઘેર જઈ રહી હંસા વિનારે બ્રહ્મણ હંસો વિનારે બ્રહ્મણ બારિયા વિનારે બ્રહ્મણ હંસો વિનારે બ્રહ્મણ બારિયા બેરી થતા સુન્યો બ્રહ્મનાદ અગમ ઘેર જઈ ચડી બેરી થતો સુન્યો બ્રહ્મનાદ અગમ ઘેર જઈ સારી બેરી થતો સુન્યો બ્રહ્મનાદ અગમ ઘેર જઈ ચડી હંસા પાગવીના બદવું સારી પંચા પગ વિનાશ ચોરી હંસા પાગવીના બદવું સારી હંસા પગ વિના પર્વત ચોરી મને ગાતન જ્યાં તું હાથ વિના મેળું તોડ્યા જો આવો આત્મા દેવ જો દેવ જાગે તો એ મન અને ઇન્દ્રિયો ઉપર નથી મન ઇન્દ્રિયોથી રહિત અગોચર પર એ આત્મા સ્વરૂપ ગોમરવાનું મળે છે તો તમે આત્મામાં આવો બાર નોજમાં મૂકો શરીરની રચના છે એ તો તમારું નથી આ કોણ તમારું નથી આ શરીર તમે નથી તમારા તો આવું દેવ વિના ન્યાયને ભાળે વિના કોને હોગળે વિના વર્ષે ભાળે આવો ચૈતન્ય આત્મા દેવ છે આત્મા વડા આત્મા ગણાય સતથી સત ગણાય અસતથી સત ન ગણાય કારણ અહંકાર એ અસતમાં ઉત્પન્ન થયું છે વાદાના ગાભાયું એ અસતથી રચેલું આ શરીર છે આ જગત છે આમાં આપણે ભરમાઈ ગયા છીએ પણ સંત પુરુષોનો બોધ જે હૃદયમાં લે એને આ સતની ભાવના કરી જાય ભૂત દ્રષ્ટિ કરી જાય બ્રહ્મ દ્રષ્ટિ પ્રાપ્ત થાય અને કૃપા દેવ છે પ્રથમ દેવ દ્રષ્ટિ હતી તેથી બાસો દેવ હરે દ્રષ્ટિ થઈ આત્મામાં ગયો દેવથી દેવ આ દેહથી દેહાથી આત્મા જે ભગવાન છે એ ભગવાનમાં જવું હોય તો શરીરનો અભિમાન ટાળો શરીરની રચનાનો મોહ ટાળો એ જે છે એ તો પરાયો દેશ છે તમારો દેશ તો અંતરાત્મામાં પડ્યું છે
એ તો તમે આત્માના બ્રહ્મજ્ઞાન પર આવો તો તમે ઘેર જતા રહો. કોણ ખરા સુકરનું સૂકી દો. આ અજ્ઞાનનો મેલ અનાધિકારથી રખાવે છે. ગમે એટલા પુણ્યના વધ વધેલા હોય તો ભલા હોય, બહારનો જે સાધન હોય તે ભલો હોય, પણ એનાથી ખોટું મમત્વ કાઢી નાખો, એનાથી ઉતરી પડો, તમે નિર્મળ થઈ જાઓ, તમે નિર્વેર થઈ જાઓ, તમે પરમાત્માને અર્પણ કરો. આ ભૂમિ પર જે તત્વો છે પરમાત્માનો છે. સૂર્ય પરમાત્માનો, પાણી પવન પરમાત્માનું, અન્નાકરણ પરમાત્મા, આ શરીર બનાવનાર પરમાત્મા, મન ઇન્દ્રિય દેનાર પરમાત્મા, આ પરમાત્માને અર્પણ કરો. પોતાનો અભિમાન કાઢો. તને હમનપુર અને દત્તરગુણ ભગવાનના જીવ છો. ભગવાનનો બોધ સંભાળી મન વસન અને કર્મથી આત્માનો ઉપયોગ રાખી અને જીવન જીવો. બોલો સદગુરુ.